હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આપણે આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે રાજકોટ. અને અત્યારે આપણે જયભાઈ આપણને મૂકવા આવે છે અને આપણે ઠેલો કરી દીધો છે કમ્પ્લેટ. તો ચાલો આપણે જવાનું છે. તો હમણાં જય બાપુ આવે છે અને જયભાઈ આપણને લેવા આવી ગયા છે ગાડી લઈને. લોહી गाइस કેસે હો? બઢિયા बढ़िया बढ़िया તો હાલો, તો આપણે જવાનું છે. जवानों से તો આપણે જાતા હતા રસ્તામાં દીપભાઈ મળી ગયા છે આપણને મુલાકાત કરવા કે ક્યાં જાવ છો. ચાલો અમે જાવી છીએ. તો बीएन विराणी नो स्टूडेंट हो હા, બીએન વિરાણી ના હો ભાઈ. જોઈ खोखा स्टूडेंट સારું હાલો. ગાડીમાં હવા ઓછી થઈ ગઈ તો જયભાઈ હવા પૂરવા બેસી ગયા છે. હરખ્યું જેવો કેટલી થાય છે? થઈ ગઈ ઓકે તો નથી હજી હરખું દબાવજો. થઈ ગયું. રવિ કાકા આવી ગયા છે વાળ હરખા કરતા કરતા. એમની ગાડી સર્વિસમાં મૂકી એટલે ગાડી સર્વિસ થઈ ગઈ છે. તેનો ફોન આવ્યો તો કે હાલો તો કે લેવા જવું છે. જવાય છે. થઈ ગઈ ને ગાડી કમ્પ્લીટ? આપણે गाड़ी कंप्लीट है 2000 કિલોમીટર હાલી ગઈ છે એટલે સર્વિસ કરાવવી પડે ને પાછી થોડી ઘણી. એમ આવું કરવા માટે અત્યારે આવી ગયા છે કાકાની ગાડી લેવા. કમ્પ્લીટ તો થઈ ગઈ છે અને એક્ઝોન ગાડી છે એની, ન્યૂ મોડલ. અહીંયા આગળથી બધું હાવ પૂરું જ કરી નાખ્યું હતું. સર્વિસમાં મૂકી હતી અને આ બધું નવું નાખવું પડ્યું. તો થઈ ગઈ છે તો રેડી. એમ તો કેમ લાગે છે? બધું નવું જ નાખ્યું લાગે આગળનું. हां मित्र કેમ કે હું આગળનું આ રેડિયેટર ને બધું થોડુંક કંઈક ખરાબ થઈ ગયું હતું. આગળથી થોડુંક હેડ્યું હતું ને નીચેથી વળી ગયું હતું. તો જોઈએ આપણે અંદર આ બધું કેમ છે. કર્યું છે તો બધું હરખું. કેમ કે ટાટાની ગાડી એટલે એમાં કઈ કેવું ન પડે. બિલ્ડ ક્વોલિટી તો સારી દોય પાછી ટાટાની. તો આ બમ્પર પાછું ખોલવું પડ્યું છે કે અંદરનું આ કંઈક હલતું હતું. ચેકિંગ કર્યું તે આ બમ્પર આખું કાઢવું પડ્યું ફરીથી પાછું. હવે હમણાં થઈ જાય એમ કે છે ભાઈ 10-15 મિનિટમાં. અમારા પિન્ટુભાઈ આવી ગયા છે. એને વિડીયોમાં લઈ ને એટલે એને ગમે નહીં તો કોટ આડો લઈ લીધો. હવે ચા પીવા બોલાવે છે. હાલો ને અત્યારે આપણે અહીં ચા પીવા આવ્યા છે. બીજું આમ કે જોવાનું नहीं हमारो और अभी बोले कि से लो ઈ વાંચતા આવડે છે? વાંચો તો. અત્યારે ભાઈ ચા પીવા બેઠા છે. હમણાં ચા આવે. ચા ભાઈ ઉપર ચા વગર હાલે નહીં. ये आया वो नहीं पर भाई ऐसे आ जाएंगे ले ચા પીવે છે જયભાઈ અને પિન્ટુભાઈ કે ચા વાળો તો વિડીયો લ્યો. હવે અત્યારે ગાડી રેડી થઈ ગઈ છે. અત્યારે ડ્રાઈવરમાં તો જયભાઈ છે. હવે જયભાઈ ગાડી બહાર કાઢે છે. ગાડી કમ્પ્લીટ થઈને ઓકે થઈ ગઈ છે ભાઈ. કે નાનો હુનો પ્રોબ્લેમ હતું બધું ઓકે કરી નાખ્યું. ડ્રાઇવિંગ ટેસ્ટ કરવા આપણે જયભાઈને આપ્યું છે કે ભાઈ ચેક કરો તો એમ કેમ છે. આમ બધું ઓકે થઈ ગયું છે બધું. હાલો આપણને પિન્ટુભાઈ અત્યારે સિંહોર જાય છે તો ત્યાં સુધી આપણને લેતા જાય. અને અત્યારે હવે આ હેલ્મેટ બેલ્મેટ ફૂલ સુવિધા પણ જોવાય. અને જયભાઈ હવે ઈ ગાડી એની ગાડી લઈને જાય છે. અને રવિ કાકાને ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે તો અહીંથી પાછા ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે. હવે નાગધણી બાવે તમ તાર પોગાડજો હરખી રીતે. સારું હાલો તો આપણે હવે જઈએ. બરોબર ને પિન્ટુભાઈ? તો દાવા ગયો. હાલો હાલો જયભાઈ, બાય બાય. काटवा दे आप બધું. તો નિખિલભાઈ આવ્યા હતા ભાઈ આપણને મળવાના. આપણે બેસી ગયા બસમાં. તો મિત્રો આપણે અત્યારે રાજકોટ પહોંચી ગયા છીએ ને ભાઈ આપણને લેવા આવી ગયા છે. આવ્યા એ ભેગા ડાયરેક્ટ બેસી ગયા હો શરૂ ગાડીએ એમ. એટલી તો એની આવવાની સ્પીડ છે. તો ભાઈ જેવો ફોન કર્યો એ ભેગા આવી ગયા એમ તરત. કરું નોકરી હો પાછા એ તો રાજકોટમાં આવ્યો એટલે પેલા તો આવીને તરત ચા પીવાની હો. કા ભાઈ? ગરમા ગરમ ચા હો. તો રાજકોટમાં આવીને એટલે આ દાદાને તો મળવું જ પડે. શું કે દાદા સારું ને? જોઈ જો ફૂલ મોજમાં હોય. અહીંયા આવ્યું એટલે આ દાદાને મેળા વગરનું તો મજા જ ન આવે. તો મામા અને વેદભાઈ આવે છે. જોવો તમે આ એક્ટિવા ગાડી પણ એ આમ જો. આ કઈક એક્ટિવા ગાડી આમ જો આમ નાની લાગે. આમ જોવો તમે તે કા વેદ બાપુ? હું હજી મામા સારું. ચાલો મિત્રો આપણે સુવાની તૈયારી થઈ ગઈ છે.
ને ભાઈ તો અગાઉથી શું આવેલા છે, આપણને કીધા વગરના વૈયા હતા. હવે ચાલો આપણે સુઈ જેવી હવે. અને આજનો બ્લોગ આપણો અહીંયા સુધીનો હતો. અને બ્લોગ કેવો લાગ્યો તો બધા કોમેન્ટમાં કહેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સારું હાલો મિત્રો, હર હર મહાદેવ.